હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। 12થી વધુ સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેમાં ખાસ તો શિમલા નજીક નેશનલ હાઈવે 5 પર ભૂસ્ખલન થયું છે। યુનિવર્સિટીની કેન્ટીન ધરાશાયી થતાં રસ્તા ઉપર પડી ગઈ હતી। સોલાન પાસે સાલઘાટ પાસે ભૂસ્ખલન થયું હતું, તો સંજોલીમાં પણ ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે। આમ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। સંજોલીમાં તો ભૂસ્ખલનથી કાટમાળ ઘરમાં ઘૂસી ગયો। એક માતા અને દીકરી ઘરમાં ફસાઈ ગયા હતા। હિમાચલમાં 2 જુલાઈ સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ મંડી સહિત અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે। ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો, ભૂસ્ખલન અને પૂરનો ખતરો પણ તોડાઈ રહ્યો છે। તો મંડી સહિત અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા આપ જોઈ રહ્યા છો। ઠેર ઠેર તારાજીના દ્રશ્યો। હિમાચલ પ્રદેશમાં 12 સ્થળોએ ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ક્યાંક વાહનોનો કચ્ચર ઘાણ નીકળ્યો તો ક્યાંક રસ્તા ઉપર મોટા મોટા પથ્થરો જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે 5 ઉપર આ ભૂસ્ખલન થતાં કેટલીક જગ્યાએ તો એવું પણ થયું કે ભૂસ્ખલનના જે પથ્થરો છે તે ઘરોમાં ઘૂસી ગયા હતા અને એના જ કારણે એક માતા અને પુત્રી ઘરમાં જ ફસાઈ ગયા હતા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક તો હિમાચલમાં ભારે વરસાદ તો વરસી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ સતત વધી રહી છે અને એના જ કારણે રસ્તાઓ ઉપર પથ્થરોનો ખડકલો જોવા મળી રહ્યો છે। હાલમાં ત્યાંના પ્રવાસીઓ, ત્યાંના સ્થાનિકોને મોટી પરેશાની।